આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત રાજનીતિની, લોકસભાની ચૂંટણીની તૈયારીઓની અને લોકસભા ચૂંટણીના બની રહેલા માહોલની. આમ તો માહોલ તો ઘણા સમયથી બની ગયો છે. એલાયન્સ થઈ રહ્યા છે, એકબીજા પર વાર પલટવાર થઈ રહ્યા છે, વાકબાણ છૂટી રહ્યા છે ને આ બધા વચ્ચે ચૂંટણીની આ જામેલી મોસમમાં હવે મુરતિયાઓ નક્કી કરવા માટેના પણ કામ શરૂ થઈ ચૂક્યા છે. મુરતિયાઓ નક્કી કરવા માટેના મુહૂર્ત આવી ચૂક્યા છે અને કોને કોને ટિકિટ મળે છે એ તો જોવાનું છે, પણ ટિકિટની દાવેદારી માટે કોણ કોણ આગળ આવ્યા છે એ સૌથી રસપ્રદ છે. લોકશાહીના સૌથી મોટા પર્વને હવે 2 જ મહિનાનો સમય બચ્યો છે. ગમે તે ઘડીએ તારીખો જાહેર થઈ શકે છે. એક તરફ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનું એનડીએ ગઠબંધન છે, જેના માટે નારો લગાવાઈ રહ્યો છે કે અબ કી બાર 400 કે પાર, તીસરી બાર મોદી સરકાર. તો બીજી બાજુ કોંગ્રેસ સહિતના પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન નામનું જહાજ, જેમાંથી ઘણા પક્ષો ઉતરી ગયા અને એનડીએમાં બેસી ગયા. પણ રાજનીતિ ગરમ છે, કારણ કે પ્રચંડ આરંભ થઈ ગયો છે. રેલીઓ, જનસભાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપે મુરતિયાઓને શોધી તેના નામ પર મોહર મારવાની પ્રક્રિયા પણ આરંભી દીધી છે. ગુજરાત, જે ભાજપનું ગઢ રહ્યું છે, અહીં સતત ત્રીજી વખત 26 બેઠક જીતવાનું ભાજપનું લક્ષ્ય છે. અને એટલું જ નહીં, તમામ 26 બેઠક 5 લાખના માર્જિન સાથે. તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપે ઉમેદવારોની પસંદગીને લઈ આજથી 2 દિવસ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 3 સભ્યોની ટીમ દરેક બેઠક માટે સેન્સ લઈ રહી છે. સેન્સ એટલે જે તે બેઠક માટે ત્યાંના કાર્યકર્તાઓનું મત. પ્રભારી અને સહપ્રભારીઓ સ્થાનિક હોદ્દેદારો અને ક્લસ્ટર પ્રભારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. અને કાલે મોડી સાંજે કમલમમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં એક લોકસભા બેઠક દીઠ 4 થી 5 નામની પેનલ નક્કી કરાશે. 28 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા થશે. ભાજપ 29 ફેબ્રુઆરી અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકસભા ચૂંટણીની પ્રથમ યાદી જાહેર કરી શકે છે, જેમાં ગુજરાતની પણ કેટલીક બેઠકો જાહેર થવાની શક્યતા છે. પણ દરેક નેતા પોતાના માટે સીધી કે પાછલા બારણેથી બળ લગાવી રહ્યા છે. પોતાના ટેકેદારોને જોર લગાવવા આહવાન કરી રહ્યા છે. સુરત લોકસભા બેઠક માટે ભાજપના સુરત પૂર્વ પ્રમુખ નીતિન ભજિયાવાલા, શહેર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ દાવેદારી નોંધાવી છે. તો રાજકોટ, જ્યાં છેલ્લી 2 ટર્મથી કડવા પાટીદાર મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવે છે, ત્યાં આ વખતે લેઉવા પાટીદાર ચહેરા ભરત બોઘરા માટે સૂર ઉઠ્યા છે. આ ઉપરાંત ગુજરાત મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા, રાજકોટ જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ કિરણ માકડિયા માટે પણ દાવેદારી નોંધાઈ છે. તો મોહન કુંડારિયાએ કહ્યું કે જે પણ ઉમેદવારને ભાજપ ટિકિટ આપે તેને 5 લાખથી વધુની લીડથી જીતાવીશું. જૂનાગઢમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ મેયર જ્યોતિ વાછાણીએ દાવેદારી નોંધાવી છે, જ્યારે ભાવનગરમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ આગેવાનોને બેઠકથી દૂર રાખ્યા. અહીં કોળી કે ક્ષત્રિય સમાજમાંથી કોઈને ટિકિટ મળે તેવી માંગ ઉઠી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં 70થી વધુ દાવેદારોના સમર્થનમાં સેન્સ અપાઈ. વર્તમાન સાંસદ પરબત પટેલ, તો મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રજની પટેલે દાવેદારી નોંધાવી છે. જોકે ગાંધીનગરમાં કાર્યકરોએ એક જ સૂરે દેશના ગૃહમંત્રી અને વર્તમાન સાંસદ અમિત શાહને ફરી રિપીટ કરવા સૂચન કર્યું છે. ઉત્તરથી લઈને દક્ષિણ, સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી ભાજપમાં સાંસદ બનવાના સપના જોતા જૂના જોગીઓથી લઈને નવા સવા કાર્યકર્તાઓ રાહ જોઈ રહ્યા છે અને પોતપોતાના જોર લગાવી રહ્યા છે. પરંતુ ભાજપ હંમેશાની જેમ આ વખતના નામોમાં પણ ચોંકાવી દે તો પણ નવાઈ નહીં રહે. કારણ કે ચહેરો ગમે તે હોય, પરંતુ ચૂંટણી પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર જ લડાઈ રહી છે. તેવામાં આ વખતે જીતની હેટ્રિકના પ્લાન સાથેની તૈયારીઓ થઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયાના 2 જ દિવસ શું થયા કે કાર્યકર્તાઓ અને નેતાઓ કેસરિયા કંઠી પહેરવા તલપાપડ થવા લાગ્યા. 27 ફેબ્રુઆરીએ 10,000 જેટલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, જેમાં 2022માં અમદાવાદની અમરેવાડી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટથી ચૂંટણી લડી ચૂકેલા ધમા પટેલ ભાજપમાં જોડાશે. યુવા મોરચાના કરણસિંહ તોમરની કોંગ્રેસે ભાષાભાષી સેલમાંથી હકાલપટ્ટી કર્યા બાદ તેઓ પણ કેસરિયા કરવા જઈ રહ્યા છે.
તાપીના આપના જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ગામિત, ડાંગ જિલ્લાના આપ જિલ્લા પ્રમુખ સાગર વસાવા અને ડાંગના આપના 2022ના ઉમેદવાર સુનિલ ગામિત પણ ભાજપમાં જોડાઈ જશે. આપ કોંગ્રેસના ભંગાણ વચ્ચે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ ઉમેદવારો પર કસરત કરી રહી છે તો કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને સાચવવામાં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લીલાછમ ખેતરો દેખાતા જોઈને રોજ હરખાતો, માથે ઝાકળ જામેલી જોઈ એના ચહેરા પર સ્મિત આવી જતું. પણ આખો પાક તૈયાર થયો અને પછી એના પાંદડા કરમાયેલા છે અને અન્નદાતાના ચહેરા પણ. બટાટાના વાવેતર પછી આ સ્થિતિ અત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતોની છે. એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ન ખાવા કામધેનુને એક લીલું તણખલું ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. આ પંક્તિમાં રહેલા આખલા એ કોઈ બળિયાનું બાહુબળ નથી કે જેની સામે શોષાયેલો અન્નદાતા છે, પરંતુ એમના નબળા નસીબ છે કે તેને તૈયાર થયેલો પાક લેવા નથી દેતા અને બટાટાના પાકમાં અચાનક આવેલી બીમારી એ પાકને ખાઈ રહી છે. સુકારાનો રોગ તૈયાર થયેલા બટાટાના પાક પર છેલ્લી ઘડીનો હુમલો કરે છે અને પરિણામ એ આવી રહ્યું છે કે ઠેર ઠેર ખેતરની વચ્ચોવચ ધરતીના ઢેફામાંથી બહાર નીકળતા બટાટા ખેડૂતોને માત્ર માટીના ઢેફા જેવા લાગી રહ્યા છે. લગભગ 80% ઉતારામાં ઘટાડો છે. આમ તમે એવરેજ જોઈએ, જો સારી સિઝન હોય, વાતાવરણ સારું હોય, સુકારો ના આવ્યો હોય તો વીઘે લગભગ 450 થી 500 મણનો ઉતારો બેસે છે. અને પણ સાઇઝ બોલ્ડર સાઇઝ કે જેમાં ગોલીને ના નીકળે. જ્યારે અત્યારની પોઝિશનમાં એ પોઝિશન છે કે મોટાભાગની અંડર સાઇઝ જ નીકળે છે. સાઇઝ નીકળે છે એમાં જેટલી સાઇઝ નીકળે છે એટલી નીકળતી નથી. પરિણામે ભાવ પણ ઓછો મળે છે અને ઉત્પાદન પણ ઓછું છે. એમાં સુકારો રોગ આવે એના કારણે ઉત્પાદન એકદમ ઓછું મળ્યું. સાઇઝ પણ એકદમ નાની બની અને કટ્ટા 2 કિલો જેવી ઘટ આપે છે વેપારીઓ અને બજારમાં ભાવ પણ એકદમ ઓછો છે. આ સાબરકાંઠાના ખેડૂતોની વ્યથા છે, પરંતુ અહીંયા તો માત્ર સ્થળ જ બદલાય છે, પરિસ્થિતિ નથી બદલાતી. કારણ કે સુકારાના રોગથી ઉત્તર ગુજરાતના ગામે ગામ આવી જ હાલત છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં પણ ખેડૂતો દુઃખી છે. મબલખ વાવેતર થયું હતું. માત્ર અરવલ્લીમાં જ 20,000 કરતાં વધુ હેક્ટરમાં બટાટા વવાઈ ગયા હતા, પરંતુ આજે ખેડૂતો માથે હાથ દઈને રડી રહ્યા છે. પહેલાં તો બહુ સારું લાગ્યું કે બહુ સારું ઉત્પાદન મળશે. પછી ક્લાઇમેટ ચેન્જ થયો અને લેટ બ્લાઇટ નામનો એક ભયંકર રોગ આવ્યો, જેનાથી બટાકામાં ખૂબ સુકારો આવી ગયો. એટલે ઉત્પાદન પણ ઘણું બધું ઘટી જશે એવો અંદાજ લાગે છે. અને અત્યારે પાછું ક્લાઇમેટ બદલાયું છે, વાતાવરણ બદલાયું છે અને એમાં પણ બટાકાનો કાપ આવશે. સાથે સાથે ખેડૂતોએ ખૂબ જ મોંઘા ભાવની દવાઓ છાંટી અને મોંઘા ભાવનું બિયારણ લઈ અને ખૂબ જ મહેનત કરી. અને આ બધું જ્યારે મહેનત કરી છે ત્યારે હવે આ બધું કુદરત ઉપર આધાર છે. ભાવ પણ નથી મળતા બરાબર, એટલે ખેડૂતોને ખૂબ જ શોષવાનો વખત આવ્યો છે. આમાં 2 સાંધા કેમ પૂરા કરવા એ પણ ખેડૂતો માટે મોટો પ્રશ્ન ઊભો થયો છે. પહેલાં બટાકા સારા હતા, પછી લેટ બ્લાઇટ નામનો એક રોગ આવ્યો બટાકામાં. તેનાથી બટાકામાં સુકારો આવી ગયો. સુકારો આવવાથી બટાકાનું ઉત્પાદન ઘટી ગયું. પરંતુ પાછળના દિવસોમાં કુદરતી વરસાદના માવઠાના કારણે થોડું બટાકામાં બગાડનો પ્રશ્ન આવ્યો અને આનામાં સરકાર થોડી મદદ કરે તો સારું. અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 20,000 કરતાં વધુ હેક્ટર જમીનની અંદર મબલક બટાકાનું વાવેતર કરેલું હતું. શરૂઆતમાં બટાકાનો જે મોલ હતો એ સુંદર લહેરાયો હતો. સ્પષ્ટ જોઈ શકો છો કે ત્યારબાદ આ બટાકાની અંદર લેટ બ્લાઇટ નામનો જે રોગ આવ્યો, જેના કારણે સુકારો આવ્યો. બટાકાનું જે ઉત્પાદન મળવાનું હતું એની ઉપર ક્યાંક આશા ઉપર પાણી ફરી વળ્યું છે. હાલ હવામાન વિભાગે પણ 5 દિવસનું જે અલ્ટિમેટમ આપેલું છે, વાતાવરણ પલટો અત્યારથી જોવા મળ્યો છે, ત્યારે ખેડૂતો પણ જે બટાકા મળ્યા એ લઈ લેવા માટે કામમાં જોતરાયેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઉત્પાદન જે મળવાનું હતું એ મળ્યું નહીં. મોંઘા ભાવની ખાતર બિયારણ લાવી અને જે માવજત કરી છે એનામાં ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યું છે. એટલે ખેડૂતોને જે આગળના આયોજન હતા, લગ્ન પ્રસંગો, બાળકોનો અભ્યાસ, જે કંઈ એના માટે ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યું છે. ત્યારે ખેડૂતો એક આશા રાખીને બેઠા છે કે ખેડૂતોને જે બટાકાના ઉત્પાદનમાં જે માર પડ્યો છે, જે નુકસાન થયું છે, એનું ક્યાંક વળતર આપે એવું ખેડૂતો માગ કરી રહ્યા છે. અન્નદાતાની આ વ્યથા છે. સુકારાના રોગ સામે અસહાય ખેડૂતો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. આખરે કેમ બટાટાનો પાક ખેડૂતોને મોંઘો પડી રહ્યો છે? એનું કારણ આ છે: મોંઘુદાટ બિયારણ માથે પડ્યું,
સુકારાને કારણે બટાટાની સાઈઝ નાની થઈ. વીઘા દીઠ 55,000 સુધીનો ખર્ચ માથે પડ્યો. ખાતર, મજૂરી અને લાઇટ બિલ પણ માથે પડ્યું. બદલાતી સિઝનને કારણે બીમારીઓ ત્રાટકી. બટાટાના પાકને મોટાભાગે ફૂગ, બેક્ટેરિયા અને વિષાણુઓના ચેપથી રોગ થતા હોય છે. એક હોય છે આગોતરો સુકારો. બટાટા વાવ્યાના થોડા જ સમયમાં એ ત્રાટકે છે અને પાન સુકાઈ જાય છે અને ખરી પડે છે. બીજો એવી જ રીતે પાછોતરો સુકારો હોય છે. એ તૈયાર પાક પર હુમલો કરે છે. આ ઉપરાંત કાળા ચોઠા અને બંગડીનો રોગ પણ બટાટાને બરબાદ કરે છે. ખેતરમાં સોપારી જેવા લાગતા નાના નાના બટાટા હજારોના ખર્ચ અને તનતોડ મજૂરી બાદનું પરિણામ છે. ખેડૂતો વ્યથિત છે અને નજર સરકાર સામે છે. સાબરકાંઠાથી હિતેશ રાવલની સાથે અરવલ્લીથી શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ.